આજના આ અત્યંત રસપ્રદ અને માહિતીસભર વિસ્તૃત અભ્યાસમાં સ્વાગત છે. પૃથ્વી વિશે વિચારવામાં આવે ત્યારે સામાન્ય રીતે જમીનને આપણે એક સ્થિર અને અચળ વસ્તુ માની લઈએ છીએ. બિલકુલ, મોટાભાગના લોકોને એવું જ લાગતું હોય છે. હા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. પૃથ્વીની સપાટી ક્યારેય સ્થિર હોતી નથી. તેની અંદર અને બહાર સતત પ્રચંડ હલનચલન થતું જ રહે છે. સાચી વાત છે. ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી જેવી આંતરિક પ્રક્રિયાઓ સતત ચાલતી હોય છે. અને નદી, પવન, હિમનદી અને સમુદ્રના મોજા જેવા બાહ્ય પરિબળો પણ છે જ. આ બધા પરિબળો જૂની જમીનને તોડે છે અને નવા આકારો રચે છે. બરાબર. તો આજના આ વિસ્તૃત અભ્યાસમાં આપણો મુખ્ય હેતુ આ જ ભૌગોલિક રચનાઓ, જેને આપણે ભૂમિ સ્વરૂપો કહીએ છીએ, તેના નાનામાં નાના પાસાઓનું વિશ્લેષણ કરવાનો છે. ખાસ કરીને પરીક્ષાની તૈયારી કરી રહેલા શ્રોતાઓ માટે આ બહુ જ અગત્યનું છે. ભૂગોળના વિષયની એક એક લીટી આવરી લેવાનો આ પ્રયાસ છે, જેથી સ્વાધ્યાયનો કોઈ પણ એમસીક્યુ કે નાનો પ્રશ્ન છૂટી ન જાય. આ વિષય ખરેખર અદ્ભુત છે. જુઓ, કુદરતી બળોને કારણે પૃથ્વીની સપાટી પર સતત ઘસારા અને પદાર્થોના જમા થવાની એટલે કે નિક્ષેપણની પ્રક્રિયા ચાલતી રહે છે. હા, પણ આખી ચર્ચાનો પાયો સમજવા માટે સૌથી પહેલા એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ ભૂમિ સ્વરૂપ વાસ્તવમાં છે શું? ચોક્કસ. ભૌગોલિક વ્યાખ્યા મુજબ જોઈએ તો પૃથ્વી સપાટીનો અમુક ભાગ જ્યારે ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ને, ત્યારે તે રચનાને ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આસપાસ નજર કરતા જે કંઈ પણ જમીનના આકારો દેખાય છે તે તમામ ભૂમિ સ્વરૂપો છે. હા, બિલકુલ. અને ઊંચાઈ તથા આકાર પ્રમાણે જમીનના ભાગોને મુખ્યત્વે 3 શ્રેણીઓમાં વહેંચી શકાય: પર્વત, ઉચ્ચપ્રદેશ અને મેદાન. તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. સૌથી પહેલા પર્વતોના વિષયથી શરૂઆત કરીએ. હા, પર્વતો હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. પણ ભૂગોળના ચોક્કસ માપદંડો મુજબ પર્વત કોને કહી શકાય તે સમજવું અત્યંત રસપ્રદ છે. કોઈ પણ ઊંચા ટેકરાને પર્વત નથી કહેવાતો. ભૌગોલિક દ્રષ્ટિએ પર્વત એટલે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો વિસ્તાર. કુલ સાચું. 900 મીટરથી વધુ ઊંચાઈ, સ્પષ્ટ ઢોળાવ અને સાંકડા શિખરો. જો આ 3 બાબતો એકસાથે જોવા મળે તો જ તેને પર્વત ગણવામાં આવે છે. અને આ નિર્માણની પ્રક્રિયાઓ એટલી વૈવિધ્યસભર છે કે તેના આધારે પર્વતોને મુખ્ય 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. જેમાંનો પહેલો અને કદાચ સૌથી ભવ્ય પ્રકાર છે ગેડ પર્વત, જેને અંગ્રેજીમાં આપણે ફોલ્ડ માઉન્ટેન કહીએ છીએ. આ પર્વતોની રચનાનો ઇતિહાસ બહુ રોમાંચક છે. હા, કેવી રીતે? જુઓ, લાખો વર્ષો સુધી સમુદ્ર કે વિશાળ જળાશયોના તળિયે માટી, કાંપ અને અન્ય નિક્ષેપ એકત્ર થતો રહે છે. ત્યારબાદ પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટ્સની આંતરિક હિલચાલને કારણે આ જમા થયેલા નિક્ષેપ પર બંને બાજુએથી જબરદસ્ત દબાણ આવે છે. હા, આ પ્રક્રિયાને સમજવા માટે એક બહુ જ સરળ ઉદાહરણ લઈ શકાય. જો કોઈ વિશાળ અને જાડા ધાબળાને બંને બાજુથી ધક્કો મારવામાં આવે તો તે ધાબળાની વચ્ચેના ભાગમાં કરચલીઓ કે ગળીઓ પડી જાય છે. બરાબર. અને તે ભાગ ઊંચો થઈ જાય છે. બસ, પૃથ્વીના પોપડા સાથે બરાબર આવું જ થાય છે. આ પ્રચંડ દબાણથી જમીનમાં કરચલીઓ કે ગેડ પડે છે. આ ગેડનો જે ભાગ ઊંચો ઉપસી આવે છે તે શિખર બની જાય છે, અને જે ભાગ નીચે તરફ વળે છે તે ખીણ બની જાય છે. આ પ્રક્રિયાથી બનેલા પર્વતોના ઉદાહરણો પરીક્ષા માટે ખાસ યાદ રાખવા જેવા છે. એશિયા ખંડમાં આવેલો વિશાળ હિમાલય, યુરોપની આલ્પ્સ પર્વતમાળા અને ઉત્તર અમેરિકામાં રોકીઝ તથા દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ પર્વતમાળા. આ બધા જ ગેડ પર્વતો છે. હવે જો બીજા પ્રકારની વાત કરીએ તો તે છે ખંડ પર્વત, એટલે કે બ્લોક માઉન્ટેન. હા, ગેડ પર્વતની રચના દબાણથી થાય છે, જ્યારે ખંડ પર્વતની પાછળ ખેંચાણબળ જવાબદાર હોય છે. એટલે જ્યારે પૃથ્વીના 2 મોટા ભૂમિસ્તરો એકબીજાથી વિરુદ્ધ દિશામાં ખેંચાય છે ત્યારે તેમની વચ્ચે તિરાડ પડે છે. બિલકુલ. આ ભૌગોલિક પ્રક્રિયામાં ક્યારેક એવું બને છે કે આજુબાજુનો જમીનનો ભાગ નીચે બેસી જાય છે અને વચ્ચેનો ભાગ પોતાની જગ્યાએ સ્થિર અને ઊંચો રહે છે. જે એક વિશાળ બ્લોક કે ખંડ જેલો દેખાય છે, તેથી તેને ખંડ પર્વત કહેવાય છે. અને જર્મનીમાં આવેલો હોર્સ્ટ પર્વત આ પ્રક્રિયાનું દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલે જ ભૌગોલિક પરિભાષામાં આવા પર્વતોને ઘણીવાર હોર્સ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. આ પ્રકારના પર્વતો ભારતમાં પણ છે, જેની નોંધ લેવી અત્યંત આવશ્યક છે. ભારતમાં
નીલગિરી, સાતપુડા અને વિંધ્યાચલ પર્વતો ખંડ પર્વતના જ ઉત્તમ ઉદાહરણો છે. ખાસ કરીને સ્વાધ્યાયના પ્રશ્નોની ચકાસણી કરીએ તો વારંવાર ચર્ચામાં આવતો પ્રશ્ન એ છે કે મધ્ય ભારતમાં આવેલી સાતપુડાની પર્વતમાળા કયા પ્રકારનો પર્વત છે. હા, અને તેનો સચોટ જવાબ એ જ છે કે સાતપુડા એક ખંડ પર્વત છે. હવે પર્વતોની આ શ્રેણીમાં આગળ વધતા ત્રીજો અત્યંત રોમાંચક પ્રકાર છે જ્વાળામુખી પર્વત, વોલ્કેનિક માઉન્ટેન. આ નામ જ રૌદ્ર સ્વરૂપની વ્યાખ્યા આપે છે. જ્વાળામુખી પર્વતોની રચના પ્રકૃતિની સૌથી હિંસક અને સર્જનાત્મક પ્રક્રિયાઓમાંથી એક છે. જ્યારે પૃથ્વીના પેટાળમાં પ્રચંડ ગરમીને કારણે મેગ્મા તૈયાર થાય છે અને તે સપાટી પર ફાટી નીકળે છે, ત્યારે લાવા અને રાખ બહાર ફેંકાય છે. અને સમય જતાં આ બહાર ફેંકાયેલા પદાર્થો તે મુખની આસપાસ જમા થવા લાગે છે અને ઠરીને નક્કર બને છે. સાચી વાત છે. અને લાંબા ગાળે આ જમા થયેલો પદાર્થ એક વિશાળ શંકુ આકારનો પર્વત રચે છે. આ શંકુ આકારની રચનાઓના ઉદાહરણોમાં ઇટાલીનો વિસુવિયસ જ્વાળામુખી, ઇક્વેડોરનો કોટોપક્સી અને જાપાનનો અત્યંત સુંદર દેખાતો ફ્યુજીયામા પર્વત મુખ્ય છે. અને ભારતની વાત કરીએ તો ભારતમાં બંગાળની ખાડીમાં અંદમાન ટાપુ સમૂહમાં આવેલો બેરન ટાપુ ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી પર્વત છે. અને આપણા ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ પાવાગઢ અને ગિરનારના પર્વતો પણ જ્વાળામુખી પ્રસ્ફોટનથી જ બનેલા છે. બરાબર. હવે પર્વતોનો છેલ્લો અને ચોથો પ્રકાર આવે છે અવશિષ્ટ પર્વત, જેને રેઝિડ્યુઅલ માઉન્ટેન કહેવાય છે. આ અવશિષ્ટ પર્વતોને આપણે પ્રકૃતિના સાચા સંઘર્ષવીરો કહી શકીએ, કારણ કે લાખો વર્ષો સુધી પવન અને વરસાદનો ઘસારો સહન કર્યા પછી પણ જે નક્કર ખડકો ટકી રહે છે તે આ પર્વતો છે. હા, બચી ગયેલા આ શેષ ભાગોને જ અવશિષ્ટ પર્વત કહે છે. એટલે કે જે બચ્યું છે તે અવશિષ્ટ છે. પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે અને તે અવશિષ્ટ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ઉપરાંત નીલગિરી, પારસનાથ, રાજમહેલની ટેકરીઓ અને પૂર્વઘાટના પર્વતો પણ આ જ શ્રેણીમાં આવે છે. હવે જો પર્વતોના મહત્વ વિશે ટૂંકનોંધની દ્રષ્ટિએ વિચારવામાં આવે તો ખ્યાલ આવે છે કે આ માત્ર પથ્થરના વિશાળ ઢગલાઓ નથી. પર્વતો કોઈપણ દેશની કુદરતી સરહદ નક્કી કરે છે. અને આબોહવાની દ્રષ્ટિએ હિમાલય જેવા પર્વતો ઠંડા પવનોને રોકીને રક્ષણ કરે છે. સાથે જ ભેજવાળા પવનોને રોકીને ભારે વરસાદ લાવવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, આ પર્વતો જંગલ, ખનિજ અને પ્રાણી સંપત્તિનો અખૂટ ભંડાર છે. પ્રવાસન અને પર્વતારોહકો માટે તો આશીર્વાદ સમાન છે. અને એક ખાસ આટલું જાણો કોષ્ટકની માહિતી પરીક્ષા માટે અગત્યની છે. કઈ માહિતી? વિકસિત શહેરો અને તેમની ઊંચાઈની માહિતી. જુઓ, મેક્સિકો શહેર 2300 મીટરની ઊંચાઈ પર છે. ક્વિટો 2386 મીટર અને બોગોટા 2625 મીટરની ઊંચાઈએ છે. ભારતમાં લેહ શહેર 3500 મીટરની ઊંચાઈ ધરાવે છે. તિબેટનું લાસા 3520 મીટર ઊંચે છે. ત્યારે સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવું શહેર બોલિવિયાનું લાપાઝ છે ને? બિલકુલ, જે 3640 મીટરની અધધ ઊંચાઈ પર વસેલું છે. આટલી ઊંચાઈ પર વિકાસ એ અદ્ભુત સિદ્ધિ છે. ચોક્કસ. પર્વતોની આ દુનિયાની ચર્ચા કર્યા પછી હવે આપણે ઉચ્ચ પ્રદેશ તરફ આગળ વધીએ, જેને પ્લેટો કહેવાય છે. પર્વત અને ઉચ્ચ પ્રદેશ વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ છે. ઉચ્ચ પ્રદેશ એટલે આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો અને ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળો અને સપાટ ભૂમિભાગ. એટલે કે પર્વતો શિખરવાળા હોય છે, જ્યારે ઉચ્ચ પ્રદેશની ટોચ કોઈ વિશાળ ટેબલની જેમ સપાટ હોય છે. તેથી જ તેને ટેબલ લેન્ડ પણ કહેવામાં આવે છે. બરાબર. અને ઉચ્ચ પ્રદેશોને પણ 3 મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો પ્રકાર છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, એટલે કે ઇન્ટરમોન્ટેન પ્લેટો. હા, જ્યારે કોઈ વિશાળ ભૂમિભાગ ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી ઘેરાયેલો હોય, ત્યારે તે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. આ પ્રશ્ન સ્વાધ્યાયના એમસીક્યુનો જ એક ભાગ છે. હા, ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગ કયો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે? તો જવાબ આવે આંતરપર્વતીય. જેના ઉદાહરણોમાં તિબેટ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ ગણાય છે. બીજો પ્રકાર છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, પિડમોન્ટ પ્લેટો. આ વિસ્તારની એક બાજુ પર્વત હોય અને બીજી બાજુ જમીનનો સીધો ઢોળાવ જોવા મળે. જેમ કે દક્ષિણ અમેરિકામાં પેન્ટાગોનિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં પિડમોન્ટ
અને આપણા ભારતમાં આવેલો માળવાનો ઉચ્ચ પ્રદેશ. અને ત્રીજો પ્રકાર છે ખંડીય ઉચ્ચ પ્રદેશ કોન્ટિનેન્ટલ. જ્યારે જ્વાળામુખી ફાટ્યા પછી લાવાનો વિશાળ સ્તર હજારો ચોરસ કિલોમીટર પર પથરાઈ જાય અને ઠરીને સપાટ બની જાય ત્યારે આ ઉચ્ચ પ્રદેશ બને છે. મહારાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ આ રીતે જ બનેલો છે. બ્રાઝિલ, અરબસ્તાન, સ્પેન અને ગ્રીનલેન્ડના ઉચ્ચ પ્રદેશો પણ ખંડીય ઉચ્ચ પ્રદેશ જ છે. અને ખાસ હાઇલાઇટ કરવા જેવી વાત એ છે કે ગુજરાતના સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ પણ ઉચ્ચ પ્રદેશ છે. બરાબર. અને અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે લાવાની કાળી જમીન કપાસ માટે કેટલી અનુકૂળ હોય છે. તો આ મુદ્દો ખાસ લખવો જોઈએ. ઉપરાંત પ્રાચીન ખડકોમાંથી લોખંડ, મેંગેનીઝ અને સોનું પણ મળે છે. જેમ કે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. અને આ વિસ્તારો પશુપાલન માટે પણ બહુ ઉપયોગી છે. પર્વતો અને ઉચ્ચ પ્રદેશો પછી હવે આપણે મેદાનો એટલે કે પ્લેન્સ વિશે વાત કરીએ. મેદાનો એ ખરા અર્થમાં માનવ સભ્યતાનું પારણું છે. હા, કારણ કે સરેરાશ સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ ભાગને મેદાન કહેવામાં આવે છે. આ પણ સ્વાધ્યાયના પ્રશ્નો માટે અગત્યનું છે. બિલકુલ. મેદાનોના પણ 3 પ્રકારો છે. પહેલો છે કિનારાના મેદાન, જેને સંરચનાત્મક મેદાન પણ કહેવાય. સમુદ્ર કિનારા નજીક ખંડછાંજલી ઉચકવાથી આ મેદાનો બને છે. દાખલા તરીકે મેક્સિકોના અખાત કિનારે અને ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન. બીજો રસપ્રદ પ્રકાર છે ઘસારાના મેદાન, ઇરોઝનલ પ્લેન. પવન અને હિમનદીના સતત ઘસારાથી પર્વતો ઘસાઈને સપાટ બની જાય છે. તેને પેની પ્લેન પણ કહેવાય છે. હા, ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના વિશાળ મેદાનો આ જ રીતે બન્યા છે. અને છેલ્લો પ્રકાર છે નિક્ષેપણના મેદાન. નદીઓ પોતાની સાથે જે કાંપ ઢસડી લાવે છે તેના નિક્ષેપણથી આ મેદાનો બને છે. અહીં સ્વાધ્યાયનો એક ખાસ એમસીક્યુ યાદ આવે છે. હવાંગ હોનું મેદાન આ જ પ્રકારનું એટલે કે નિક્ષેપણનું મેદાન છે. હા, અને ભારતમાં ગંગા યમુનાનું મેદાન, ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન આના જ ઉદાહરણો છે. અને જો કાશ્મીરની ખીણોની વાત કરીએ તો તે સરોવરના મેદાનનું ઉદાહરણ છે. મેદાનોના મહત્વની વાત કરીએ તો ખેતી, વેપાર, ગીચ વસ્તી, સડક માર્ગ અને રેલમાર્ગ માટે મેદાનો સૌથી વધુ ઉપયોગી છે. અને ઉદ્યોગોને કાચો માલ પણ અહીંથી જ મળે છે. સાચી વાત છે. હવે આ મુખ્ય ભૂમિ સ્વરૂપો પછી જળ અને જમીનના વિશિષ્ટ આકારો વિશે આપણે એક નાનકડો પણ બહુ જ રસપ્રદ રાઉન્ડ કરીએ. સ્વાધ્યાય સ્પેશિયલ મને ઓળખી કાઢો. હા, બિલકુલ. ચાલો એક ઝડપી સવાલ જવાબ રાઉન્ડ થઈ જાય. સારું, તો મારો પહેલો સવાલ. 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલ જળ વિસ્તાર, આને શું કહેવાય? આને અખાત કહેવાય. અંગ્રેજીમાં ગલ્ફ. દાખલા તરીકે આપણો ખંભાત અને કચ્છનો અખાત. બરાબર. હવે આનાથી વિપરીત જળભાગમાં ફેલાયેલ ભૂમિનો લંબાત્મક છેડો હોય તો? તેને ભૂશિર કહેવાય. એટલે કે કેપ. કન્યાકુમારી અને કેપ ઓફ ગુડ હોપ આના શ્રેષ્ઠ ઉદાહરણો છે. ખૂબ સરસ. હવે કહો, ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ ભૂમિ હોય તો? એ તો સાવ સરળ છે. ટાપુ, આઇલેન્ડ, જેમ કે લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર. અને પિરોટન પણ ઘર જ? સારું, 2 જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહેશો? સામુદ્રધુની, સ્ટ્રેટ. ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્ખની સામુદ્રધુની આનું ઉત્તમ ઉદાહરણ છે. એકદમ સાચું. અને જો 3 બાજુ સમુદ્ર હોય અને 1 બાજુ જમીન હોય તેને? તેને દ્વીપકલ્પ કહેવાય. પેનિન્સ્યુલા. દક્ષિણ ભારત અને આપણું સૌરાષ્ટ્ર પણ દ્વીપકલ્પ જ છે. આ ઉપરાંત ઉપસાગર એટલે કે બે, જેમ કે બંગાળનો ઉપસાગર, પર્વતો વચ્ચે આવેલી ખીણ એટલે વેલી, જેમ કે કાશ્મીર ખીણ. અને સંયોગી ભૂમિ પણ ખરી. ઇસ્થમસ. 2 જળ વિસ્તારોને અલગ કરતી જમીન પટ્ટી. દાખલા તરીકે પનામાની સંયોગી ભૂમિ. વાહ! આ ચર્ચા સાંભળ્યા પછી મને પૂરી ખાતરી છે કે શ્રોતાઓના મગજમાં ભૂગોળના આ પ્રકરણના તમામ એમસીક્યુ, ખાલી જગ્યા અને ટૂંક નોંધના જવાબો એકદમ સ્પષ્ટ થઈ ગયા હશે. ચોક્કસ થઈ જ ગયા હશે. પણ જુઓ, આ બધી વિસ્તૃત માહિતી પછી હું એક એવો વિચાર મૂકવા માંગુ છું જે પુસ્તકમાં ભળે નથી પણ બહુ અગત્યનો છે. એવો કયો વિચાર? આપણે આ પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને દરિયા કિનારાના મેદાનો વિશે જાણ્યું.
પણ ક્યારે એ વિચાર્યું છે કે ભવિષ્યમાં ક્લાઇમેટ ચેન્જ અને વધતા સમુદ્ર સ્તરને કારણે આમાંના કેટલાક ટાપુઓ અને કિનારાના મેદાનોના નકશા કાયમ માટે બદલાઈ જશે? હા, એ તો બહુ જ ગંભીર બાબત છે. દરિયાની સપાટી ઊંચી આવવાથી કેટલાક ટાપુઓ કાયમ માટે પાણીમાં ગરકાવ થઈ શકે છે. ભૂગોળ કોઈ જડ કે સ્થિર વિષય નથી, તે સતત બદલાતી વાર્તા છે. ખરેખર આ વિચાર આપણને માત્ર પરીક્ષા પૂરતું સીમિત ન રાખતા આસપાસની બદલાતી દુનિયાને સમજવા પ્રેરે છે. આજના આ વિસ્તૃત અભ્યાસમાં આપણે પૃથ્વીના ભૂમિ સ્વરૂપોની અદ્ભુત સફર કરી. જ્ઞાનની આ સફર આગળ પણ અવિરત ચાલુ રહેશે. સૌને આ રોમાંચક વિશ્વને વધુ સારી રીતે સમજવા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવજો.